નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોરમાં ધર્મ જાગરણ સમન્વય સંઘ દ્વારા સામૂહિક નવનાથ યાત્રા અનુસંધાને નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સિહોરમાં ધર્મ જાગરણ સમન્વય દ્વારા આગામી તારીખ 3 ઓગસ્ટના રોજ સામૂહિક નવનાથ યાત્રા થનાર છે. તેના અનુસંધાને નગરપાલિકા દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. આ વર્ષે સિહોર નગરપાલિકા દ્વારા પણ નવનાથના મહત્વને આગળ વધારતા ભવ્ય ગેટ નિર્માણનું મુહૂર્ત કર્યા પછી તારીખ 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ સમગ્ર શહેરમાં સુશોભન, 2 ઓગસ્ટે ક્રિકેટ છાપરી ખાતે નામાંકિત કલાકારોનો ડાયરો, કાવડ યાત્રીઓ દ્વારા કાર્યક્રમ જેવા આયામોને લઈને જન્માષ્ટમી અને નવનાથ યાત્રાની ભવ્ય ઉજવણી નગરપાલિકા દ્વારા પણ થનાર છે, જેની માહિતી નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ અને ચેરપર્સન જીમીબેન રાણા સહિત પદાધિકારીઓએ આપી હતી. હર મહાદેવ, ભારત માતા કી જય. સિહોરની અંદર ઇતિહાસની અંદર પહેલીવાર આપણે ધર્મ જાગરણ પ્રેરિત નવનાથ યાત્રાનું વર્ષોથી આયોજન થાય છે. એ આયોજનને અનુસંધાને સિહોર નગરપાલિકા દ્વારા આપણે કાર્યક્રમને આયોજન કરવામાં આવશે, જેમાં સિહોરની તમામ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે આપણું ગામ જ્યાં નવનાથ મહાદેવ, સિહોરી માતાના બેસણા હોય, ત્યાં ગોતમેશ્વર દાદા બિરાજમાન હોય, તેવી જગવિખ્યાત છોટે કાશી તરીકે ઓળખાય છે. તેવા સિહોરના આંગણે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નવનાથ યાત્રા સમિતિ તેમજ સિહોર નગરપાલિકા આયોજિત સિહોરને ભક્તિમય બનાવવાનો અનેરો અવસર આપણે મળ્યો છે. ત્યારે સિહોરમાં ઇતિહાસમાં પ્રથમવાર આવા ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં નવનાથ મહાદેવ, ગોતમેશ્વર મહાદેવ, સિહોરી માતા તેમજ સિહોરના ઐતિહાસિક સ્થળોને લાઇટિંગ દ્વારા શણગારવામાં આવશે. અને આ જે આયોજન છે એ 3 દિવસનું છે, જેમાં પહેલા દિવસે તારીખ 1/9/2026ના રોજ કાવડ યાત્રિકો દ્વારા, એટલે કે આ જે કાવડ યાત્રિકો છે એ મહારાષ્ટ્રના કલાકારો છે, તેના દ્વારા શિવ સ્તુતિ સિહોરના અલગ અલગ 5 સ્થળે રજૂ કરવામાં આવશે. અને આ લોકોની જે શિવ સ્તુતિ જે છે એ અદ્ભુત છે અને જેને કહેવાય કે આકર્ષક છે. એવું 1લી તારીખે આપણે નવનાથ યાત્રાને પ્રેરિત અને લોકોને આકર્ષિત કરવા માટે, લોકોને વધારેમાં વધારે નવનાથ યાત્રામાં જોડવા માટે આ આપણે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ 1લી તારીખનું. હવે પછી છે તારીખ 1લી તારીખના રોજ સિહોરના પનોતા પુત્ર જયકરભાઈ ભોજક જે છે, સિહોરનાથ તે જે આપણા ગાયક કલાકાર છે અને જેની ખ્યાતિ નેશનલ લેવલ સુધી છે, અને તેઓને આપણે રજૂઆત કરી હતી. અને જયકરભાઈએ કીધું કે જો મારા સિહોરની અંદર આવો જો ભવ્ય અને દિવ્ય જો કાર્યક્રમ થતો હોય તો હું પોતે આમાં જે પ્રોગ્રામ છે કરીશ. અને તેઓનો પ્રોગ્રામ છે જીવથી શિવ સુધી. આ એવો જે કાર્યક્રમ જે છે એ આપણે ક્રિકેટ છાપરીએ 1લી તારીખે રાત્રે 9 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. અને આજે જયકરભાઈ ભોજકની આ પહેલ છે આ કાર્યક્રમનું, જેમાં અત્યારની અંદર જૈનજીનો બહુ ટ્રેન્ડ છે, બરાબર છે. એટલે જયકરભાઈએ કીધું છે કે આપણે જૈનજીને આધારે આ કાર્યક્રમનું આયોજન કરીશું, જેની અંદર લાઈવ સોંગ હશે, એ પ્રમાણે જે ગ્રુપ હોય એનું પરફોર્મન્સ હશે, અને LED ડિસ્પ્લે ઉપર એનું જે શો પ્રદર્શન થતું હશે. આવું પહેલીવાર એવું આયોજન છે. પછી તારીખ 2/9/2026ના રોજ રાત્રે 9 કલાકે કસુંબન ડાયરાનું આયોજન કરેલું છે. આ ડાયરાની અંદર લોકપ્રિય એવા રાજભા ગઢવી પધારવાના છે. અને સિહોરનો જે ઇતિહાસ છે અને સિહોરની જે આપણે કઈ રીતે સિહોર બન્યું છે, સિહોરની અલગ અલગ કથાઓ છે, ગાથાઓ છે, એનું એ કસુંબલ ડાયરા દ્વારા પ્રસારણ કરવાના છે. અને બીજું છે તારીખ 3/9/2026ના રોજ બપોરે 2 કલાકે આપણે દર વર્ષે સિહોરની અંદર ધર્મ જાગરણ દ્વારા અથવા તો સિહોરના ધર્મપ્રેમી પ્રજા દ્વારા નવનાથ યાત્રાનું આયોજન કરીએ છીએ. અને મુક્તેશ્વર મહાદેવે મહાધર્મ જે સભા છે યોજાવાની છે, જેમાં ગુજરાતના વિવિધ સંતો મહંતોની પધરામણી કરવાની છે. તો સિહોરની દરેક ધર્મપ્રેમી જનતાને અમે આહ્વાન કરીએ છીએ કે તમે આ ધર્મસભામાં પધારો, સંતો મહંતોના આશીર્વાદ લો અને આ જે નવનાથ યાત્રામાં જોડાવો અને વધારેમાં વધારે જોડાવો અને આપણે નવનાથ યાત્રા સિહોર જે છે એને આપણે પવિત્ર બનાવીએ અને આ જે કાર્યક્રમ છે એને સફળ બનાવીએ. સિહોર શહેરના આંગણે સિહોરની જે ખ્યાતિ છે કે છોટે કાશી તરીકે વિશ્વ પ્રસિદ્ધ
આ સ્થળ છે, ઘણા બધા યાત્રાધામો છે અને એનું એક સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું આ શહેર છે. તો એના આગળ સુંદર મજાનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. વર્ષોથી નવનાથ યાત્રા તો ચાલે જ છે, પણ આ વર્ષે ખાસ નવનાથ યાત્રાને ધામધૂમથી ઉજવવામાં આવે, સાધુ સંતોની પધરામણી થાય, લોકોની સાથે જોડવામાં આવે, વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થાય અને લોકો એક ધર્મમય વાતાવરણ ઊભું થાય તેવા પ્રયાસના ભાગરૂપે નગરપાલિકા આ વખતે વિશેષ આયોજન કર્યું છે. તે અનુસાર સમગ્ર શહેરને શણગારવામાં આવનાર છે, સુશોભન થશે, સરસ મજાના કાર્યક્રમો યોજાશે. તો નગરપાલિકા વતી આજુબાજુની તમામ જાહેર જનતા અને શિહોરના નગરજનોને ખાસ અપીલ કરીએ છીએ કે અમારા આ તમામ કાર્યક્રમોમાં આપ સહભાગી બનજો અને શિહોર શહેરને એક વખત આપણે યાદગાર એવો આ કાર્યક્રમ ઉજવીએ તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબે જે રીતે વાત કરી છે એ સાથે એક નાનકડી વિનંતી આપ પ્રેસ મીડિયાને કે આ સંદેશો શિહોરના દરેક નાગરિકોને અને એના ઘર ઘર સુધી પહોંચે અને તમામ નાગરિકો સુધી પહોંચે કે આપણા શિહોરમાં જે 4 થી 5 દિવસનું ભવ્યથી અતિ ભવ્યનું જે કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે એમાં સૌ શિહોરના તમામ નાગરિકો એના હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે જોડાય એવી અમારા શિહોર નગરપાલિકા વતી એક વિનંતી. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર.